મહાવિદ્યાલયમાં 600 જેટલા મતદાન અધિકારીઓ માટે સઘન ચૂંટણી પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો. ભરૂચ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને અનુલક્ષીને સરકારી ઇજનેરી મહાવિદ્યાલયમાં મતદાન અધિકારીઓ માટે એક વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા અત્યંત પારદર્શક અને સુચારુ રૂપે સંપન્ન થાય તે હેતુથી તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ શિબિરમાં 2 તબક્કામાં અંદાજિત 600 જેટલા મતદાન અધિકારીઓ અને મદદનીશ મતદાન અધિકારીઓએ સઘન તાલીમ પ્રાપ્ત કરી હતી. આ પ્રશિક્ષણ સત્રમાં મુખ્ય પ્રશિક્ષકો દ્વારા મતદાન અધિકારીઓને વિશેષ પ્રસ્તુતિના માધ્યમથી ક્ષતિરહિત માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી હતી. મતદાન મથક પર ફરજ બજાવતા અધિકારીઓને ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રના નિયંત્રણ એકમ અને મતદાન એકમના જોડાણ યંત્ર પર મહોર મારવાની પ્રક્રિયા તેમજ પ્રાયોગિક મતદાન અંગે જીવન નિદર્શન દ્વારા ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મતદાન મથક પર મતદારોની ઓળખ પ્રસ્થાપિત કરવી અને મતદાર નોંધણી પત્રકની જાળવણી જેવી મહત્વની ફરજો અંગે પણ સવિસ્તાર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને સમગ્ર વ્યવસ્થા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા આ તાલીમ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. પ્રશિક્ષણ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓની મૂંઝવણો અને પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ પ્રસંગે મદદનીશ ચૂંટણી અધિકારી, મામલતદાર, ચૂંટણી શાખાના વિવિધ અધિકારીઓ તેમજ મુખ્ય પ્રશિક્ષકો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.